સુરત શહેરમાં ખાડીપુરથી ભીષણ તબાહી મચી છે। આકાશી આફતના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ છે। વરસાદી વિરામ છતાં નથી ઓસરી રહ્યા પાણી। ખાડી આસપાસના વિસ્તારોમાં સ્થાનિકોની મુશ્કેલી વધી છે। લોકોનું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે। શહેરના મોટાભાગના વિસ્તારો હજુ પણ પાણી છે। પર્વત પાટિયા વિસ્તારના દ્રશ્યો સામે આવ્યા છે। મુખ્ય રોડનો બ્રિજ સંપૂર્ણપણે પાણીમાં ગરક છે। ઠેર ઠેર પાણી ભરાયા હોય લોકોની મુશ્કેલી વધી છે। તો સુરતના આ આકાશી દ્રશ્યો જુઓ, કોઈ જગ્યાએ રોડ રસ્તો દેખાશે જ નહીં। તમામ જગ્યાએ પાણી જ પાણી જોવા મળી રહ્યા છે। ચાહે રહેણાંક વિસ્તાર હોય, કોમર્શિયલ વિસ્તાર હોય કે પછી સામાન્ય રોડ રસ્તા હોય। આ સ્થિતિ સુરતની છેલ્લા દોઢેક દિવસથી સર્જાઈ છે કે જ્યારથી અવિરત વરસાદ વરસી રહ્યો છે અને આજે પણ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે શહેરમાં પાણી સતત ભરાઈ રહ્યા છે અને ઓસરી પણ નથી રહ્યા અને એટલા માટે લોકોની મુસીબત બમણી થઈ છે। હાલ જે સ્થિતિ દેખાઈ રહી છે તે એક વિસ્તારની નહીં, તમામ વિસ્તારોની એક સમાન સ્થિતિ છે। સાર્વત્રિક પાણી જ પાણી શહેરભરમાં જોવા મળી રહ્યા છે। આ આકાશી દ્રશ્યો જુઓ, જે આફતના દ્રશ્યો અને ચિતાર દર્શાવે છે કે સુરતની સ્થિતિ અત્યારે શું થઈ છે। એક રીતે ચોક્કસ કહી શકાય કે સુરત કુદરતે બગાડી દીધી છે। ખાડીપુર પણ માથે છે અને એટલે સુરતના હાલ બેહાલ થયા છે। જ્યાં નજર તમારી જશે દ્રશ્યોમાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી દેખાશે। કોઈ જગ્યાએ રોડ રસ્તા નથી દેખાઈ રહ્યા। જે સ્થિતિ શહેરની થઈ રહી છે તે આવનારા કલાકોમાં વધુ કપરી સર્જાઈ શકે છે, કારણ કે વધુ વરસાદ થયો તો પછી પાણીનું સ્તર પણ વધી શકે છે। તો શહેરના પર્વત પાટિયા વિસ્તારના દ્રશ્યો પણ સામે આવ્યા છે। હજુ પણ અનેક લોકો પૂરના પાણીમાં ફસાયા છે। દર વર્ષે જેમ આ વર્ષે પણ પાણીએ લોકોને બાનમાં લીધા છે। અનેક લોકોના વાહનો અંશ સોસાયટી છે ત્યાં ભરાયા છે। સુરત પાલિકાની સિટી બસ પણ આ જ પાણીમાં ફસાતી જોવા મળી રહી છે અને એક નહીં, અનેક બસ અને 2 વ્હીલર 4 વ્હીલર તમામ છે। તો આ પ્રકારે વાહનો પણ પાણીમાં બંધ થઈ ગયા છે। લોકો તેને કાઢી શકે તે પ્રકારની સ્થિતિ પણ નથી અને સુરત પાલિકાની સિટી બસ સુધી પણ પાણીમાં ફસાયા છે। 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય, બધી જ જગ્યાએ બધા જ વાહનોના હાલ બેહાલ જોવા મળી રહ્યા છે। માલિકો પણ કોઈ વિકલ્પ નથી, ત્યાં જ વાહન મૂકીને પોતપોતાના ઘરે જઈ રહ્યા છે, કારણ કે પાણી ઓસરે તો માણસ વાહન લઈ શકે, એ સિવાય તો શક્ય જ નથી। સુરતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ પૂરની સ્થિતિ સર્જાઈ છે। પૂર્ણા પાટિયા વિશુલ રોડ નદીમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ક્યાંક કમર તો ક્યાંક ગળા સુધી પાણી ભરાતા જનજીવન ઠપ થયું છે। કોમ્પ્લેક્સમાં ફસાયેલા લોકોનું ફાયર અને એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવું પડે તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। અનેક વિસ્તારોમાં હાલ એક જ પ્રકારની સ્થિતિ છે। વિસ્તારો ભલે અલગ અલગ રહ્યા પરંતુ દ્રશ્યો એક સમાન છે। લોકો ફસાયા છે, કેડ સુધીના પાણી છે। આપ જુઓ, વ્હીકલ જે છે ત્યાં લગભગ આ ટ્રક છે ને ત્યાં ડ્રાઈવર જે બેસે ત્યાં સુધી પાણી છે। એટલે કેટલી હદે પાણીના સ્તર છે તે વાતનો ચિતાર આ દ્રશ્યો પરથી મેળવી શકાય। લોકોને બોટ મારફતે બહાર કાઢવા પડી રહ્યા છે, કારણ કે પાણીનું સ્તર ખરેખર જોખમી છે। ક્યાંક ઢીચણ સુધી તો ક્યાંક કમર સુધી પાણી છે। શહેરની સ્થિતિ એવી છે કે કદાચ ઢીચણ સુધી પાણી હોય તો એ નોર્મલ લાગે, એટલી હદની પરિસ્થિતિ કથળેલી છે કે તમામ જગ્યાએ કમર સુધી અને છાતી સુધીના પાણી છે।